વિજ્ઞાન ધોરણ 10 પ્રશ્ન બેંક 1 જુલાઈ 2024 25/7/2024નું છે। સેક્શન એ 7 ગુણનું છે। એમાં જોઈએ પહેલું પ્રશ્ન આ વિભાગમાં કુલ 15 પ્રશ્નો આપેલા છે, જે પૈકી કોઈ પણ 3 પ્રશ્નોનો ઉત્તર આપો। ઓકે, નીચેના આપેલા વિધાનો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। પહેલું છે નીચે આપેલા પ્રક્રિયાઓ માટેના વિધાનો પૈકી કયા ખોટા છે? તો એમાં આવશે અહીંયા આવશે પહેલું અને બીજું, પહેલાં અને આ બીજું જે છે એ શું છે? ખોટા છે। ઓકે, આ બંને સાચા છે। બીજું છે Na2SO3 પ્લસ BaCl2 અભિક્રિયામાં BaSO4 પ્લસ 2 NaCl આ પ્રક્રિયા શેનું ઉદાહરણ છે? તો દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે। પછી અહીંયા આપેલું છે ત્રીજો, નીચે આપેલા પદાર્થોમાંથી કયો પદાર્થ જે વિઘટનીય પદાર્થ છે? તો એ છે પ્લાસ્ટિક। ચોથું છે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। તો જેમાં ચોથું છે જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય છે તે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે, ખોટું છે। પાંચમું છે PbNO3 કે 2Kl અને પછી PbL2 2KNO3 માં ઉપયુક્ત દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં લેડ આયોડાઇડના પીળા અપક્ષેપ મળે છે, તો આ સાચું છે। છઠ્ઠું છે ઘાસ ને બકરી ખાય છે, બકરીને સિંગ ખાય છે, આહાર શ્રૃંખલામાં સિંગ એ દ્વિતીય ઉપભોગી છે, સાચું છે। સાતમું છે બગીચા એ કુદરતી નિવસંતન છે, ખોટું છે, કૃત્રિમ છે। આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂછો। જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજોના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થાય તેને ખાલી જગ્યા પ્રક્રિયા કહે છે, તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે। નવમું છે આરસ પાળનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે, તો CaCO3 છે। દસમું છે ગ્લુકોઝનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે, તો આ છે C6H12O6। 11મું છે નિવસનતંત્ર ઊર્જાનો પ્રવાહ ખાલી જગ્યા છે, તો એક માર્ગીય છે, એક શું છે? એક માર્ગીય છે। 12મું છે ઓક્સિજનના પરમાણુ ખાલી જગ્યા પરમાણુ ધરાવતો વાયુ ઘાતક વિષ છે, તો એ 3 હોય છે, એટલે કે O3 હોય એ ઘાતક વિષ હોય છે। 13મું છે ઉત્પાદકો સૂર્યપ્રકાશમાં રહેલી પ્રકાશ ઉર્જાનું ખાલી જગ્યામાં રૂપાંતર કરે છે, તો રાસાયણિક ઉર્જામાં। એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપો। 14મું છે રાસાયણિક સમીકરણ સંતુલિત કરવાની પદ્ધતિને શું કહેવાય છે? હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ। 15મું છે UNEPનું પૂરું નામ આપો, તો સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ, સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ। 2 માર્ક્સના છે, એના આપણે છેલ્લામાં જોઈશું। અહીંયા પણ આવી રીતે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો એમાંથી। ઓકે, વિભાગ બીમાં પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, બરાબર? એના છેલ્લામાં આપણે જોઈશું। એના આપણે તમે વાંચીને તમે કરી શકો છો એનું, આમાંથી જે આ પેરેગ્રાફ આપેલું છે એમાંથી જવાબ આપવાનું છે। પછી બીજું છે નીચેના પૈકી કયું જૂથ આહાર શ્રૃંખલા રચે છે? તો એ છે ઘાસ, બકરી અને મનુષ્ય જે છે। આ આકૃતિ આપેલી છે પ્રવૃત્તિમાંથી શું થાય છે? અહીંયા છે એનોડ પર O2 વાયુ થાય છે। ઓકે, O2 વાયુ પ્રાપ્ત થાય છે। ચોથું છે ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોમાં ખોરાકપણું એ ખાલી જગ્યા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાને લીધે ઉત્પન્ન થાય છે, તો ઓક્સિડેશન। એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપો। 5મું છે બટાટાની ચિપ્સ કાતરીના પેકિંગ ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે કયો વાયુ ભરવામાં આવે છે? તો એ નાઇટ્રોજન। 6મું છે શ્વેત શ્યામ ફોટોગ્રાફી માટે કયા રાસાયણિક પદાર્થોનો ઉપયોગ થાય છે? તો AgCl ArG। ઓકે, પછી છે આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। 8મું છે નિવસન તંત્રમાં શક્તિનો દ્વિમાર્ગી વહન થાય છે, ખોટું છે। 9મું છે નિવસન તંત્રમાં જૈવિક અને અજૈવિક ઘટકોનો સમાવેશ થાય છે, સાચું છે। 10મું છે ઓઝોનનું અણુસૂત્ર O4 છે, તો ખોટું છે, O3 છે। પ્રશ્ન નંબર 2 આ વિભાગમાં કુલ 10 પ્રશ્નો આપેલ છે, જે પૈકી કોઈ પણ 2 પ્રશ્નોનો ઉત્તર આપવાનું છે। અહીંયા પણ જે છે દરેકના 2 ગુણ છે, એ તમે એનું સ્ક્રીનશોટ લઈ શકો છો। ઓકે, હવે આગળ જોઈએ। ઓકે, પછી સેક્શન સીમાં આપેલું છે અહીંયા નીચે આપેલા વિધાનો માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ પસંદ કરો। અહીંયા પહેલું છે જો આપણે એક પોષક સ્તરમાં બધા સભ્યો દૂર કરી નાખીએ તો શું થાય છે? તેનાથી નીચેના પોષક સ્તર સજીવોની સંખ્યામાં વધારો થાય છે।
પછી બીજું છે નીચેના પૈકી વૈશ્વિક સમસ્યાઓ કઈ છે? તો એ છે આપેલ તમામ. ત્રીજું છે સાપ, મોર, તીતી ઘોડો, દેડકો અને ઘાસ પૈકી સૌથી વધુ જૈવિક વિશાલન કયા સજીવમાં જોવા મળે છે? તો મોરમાં. ચોથું છે આકૃતિમાં દર્શાવેલ પિરામિડમાં વિવિધ પોષક સ્તર દર્શાવેલ છે, ખાલી જગ્યા પોષક સ્તર પર સૌથી વધુ ઉર્જા હશે? તો એમાં છે T1 ઉપર. પાંચમું છે જો કોઈ આહાર શ્રૃંખલામાં ઉત્પાદકો 5000 કિલોજૂલ ઉર્જા પ્રાપ્ત થતી હોય તો ત્રીજા પોષક સ્તર સજીવોને કેટલી ઉર્જા પ્રાપ્ત થશે? તો એમાં થાય છે 50 કિલો ઉર્જા કિલોજૂલ, બરાબર, 50 કિલોજૂલ. આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. છઠ્ઠું છે બાગાયત કરવી એ પર્યાવરણ માટે નુકસાનકારક પ્રવૃત્તિ છે, ખોટું છે. આઠમું છે વિઘટકો પર્યાવરણ માટે સફાઈ કામદાર છે, સાચું છે. આઠમું છે પ્લાસ્ટિક એ જૈવિક વિઘટનીય પદાર્થ છે, ખોટું છે. નવમું છે વનસ્પતિ પોતાનો પર્ણો દ્વારા પ્રાપ્ત થતી સૌર ઉર્જાનો લગભગ 10% ભાગ ખાદ્ય પદાર્થોમાં રૂપાંતરણ કરે છે, ખોટું છે. આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. 10મું છે તાપમાન, વરસાદ, ભૂમિ, હવા વગેરે નિવસનતંત્રના ખાલી જગ્યા ઘટકો છે, અજૈવિક. ઓકે. 11મું છે નિવસનતંત્રમાં રહેલી આહાર શ્રૃંખલા પ્રત્યેક આચરણ કે તબક્કાને ખાલી જગ્યા કહે છે? તો પોષક સ્તર. 12મું છે ઓઝોન સ્તરમાં ઘટાડો માટે મુખ્ય જવાબદાર પરિબળ ખાલી જગ્યા છે? તો CFC. અહીંયા છે એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપો. તો 13મું છે CFCનું પૂરું નામ જણાવો. તો ક્લોરોફ્લોરો છે. 14મું છે માછલીઘર કેવા પ્રકારનું નિવસનતંત્ર છે? કૃત્રિમ. 15મું છે માનવીમાં ત્વચામાં કેન્સર માટે કયા વિકર્ણો જવાબદાર છે? તો જાંબલી. પ્રશ્ન નંબર 3બ છે આ વિભાગમાં કુલ 5 પ્રશ્નો આપેલા છે, પૈકી કોઈ એક પ્રશ્નનો ઉત્તર લખો. તો આ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો એનું. ઓકે. પછી આ આપેલું છે એનો પર તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. આવી રીતે આ વિડીયો પૂરો થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળી બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.